તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 10માં ચેપ્ટર 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 4 જોઈએ. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓએ દોરેલો સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં સૌપ્રથમ આકૃતિ દોરીએ. ધારો કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને વર્તુળનો વ્યાસ કીધો છે, તો આપણે ધારો કે આ લઈ લઈએ, વર્તુળનો વ્યાસ લઈ લઈએ. આ રીતે લઈ લઈએ આપણે વર્તુળનો વ્યાસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લઈ લઈએ વર્તુળનું કેન્દ્ર O અને અંત્યબિંદુઓ. ધારો કે અહીંયા આપણે બે અંત્યબિંદુઓ લઈ લઈએ, S અને T. એની સાથે દોરેલા સ્પર્શકો છે, તો સ્પર્શકો લઈ લઈએ. આ બે સ્પર્શકો લઈ લઈએ. આની સાથે બિંદુ સાથે એક આ સ્પર્શક લઈ લઈએ અને એક આપણે આ સ્પર્શક લઈ લઈએ. આનું પણ નામકરણ કરી નાખીએ. આપણે લઈ લઈએ અહીંયા A, B, C અને D લઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સાબિતી કરવાની છે. એટલે આપણે લખીએ, સૌપ્રથમ પક્ષ લખીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે આગળના વિડીયો ન જોયા અમારા, તો એક વખત છે જોઈ લેજો. મેં એમાં શીખવાડ્યું છે કે પ્રશ્નમાંથી કઈ રીતે આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી લખવું. આજે ફરીવાર શીખવાડું છું. જોજો, પક્ષ છે કઈ રીતે લખવાનું. તો વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓએ દોરેલા સ્પર્શકો ત્યાં સુધી છે એ આપણે શું લખવાનું છે? પક્ષમાં લખશું. તો અહીંયા આપણે O કેન્દ્રવાળું વર્તુળ છે, તો લખીએ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ કયો લીધો છે આપણે? ST. તો એ લખીએ વર્તુળનો વ્યાસ ST અને અંત્યબિંદુઓ કયા છે તેના અહીં લખીએ. તેના અંત્ય બિંદુઓ S અને T ના સ્પર્શકો આપણે કયા લીધા? AB અને CD. S અને T ના અનુક્રમે સ્પર્શક સાથે દોરેલા સ્પર્શકો કયા છે? AB અને સ્પર્શકો AB અને CD છે. હવે વિદ્યાર્થી મિત્રો, પછીની જે લાઈન છે પરસ્પર સમાંતર હોય, એ આપણે સાધ્યમાં લખવાનું છે. ત્યાં લખીએ સાધ્ય. જો વિદ્યાર્થી મિત્રો, હવે સાધ્યમાં આપણે કીધું છે પરસ્પર સમાંતર હોય, એટલે કે AB અને CD એ કેવા છે? સમાંતર. એવું આપણે સાબિત કરીને આપવાનું છે. AB અને CD એ કેવા છે? સમાંતર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ આપણે સાબિતી તરફ. સાબિતીમાં આપણે જોઈએ તો અહીં AB સ્પર્શક છે અને એના પરનું બિંદુ કયું છે? S એ સ્પર્શ બિંદુ છે. તો લખીએ અહીંયા AB એ આપણે લખીએ વર્તુળના વ્યાસના અંત્યબિંદુ S ને સ્પર્શક. AB એ વર્તુળના વ્યાસના અંત્યબિંદુ S ને સ્પર્શક છે અને OS એની ત્રિજ્યા છે. OS એ તેની ત્રિજ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે OS અને A એની સાથે બનતા ખૂણાનું માપ છે કેટલું છે? 90 છે. તો આપણે આવું લખી શકીએ કે OS A બરાબર 90. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો, TS A એના બરાબર આપણે શું લખી શકીએ? TS A એના બરાબર આપણે કેટલું લખી શકીએ? 90. હવે એને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે આપણે નીચેનું લખીએ. આપણે નીચેના માટે લખીએ, તો લખીએ અહીંયા CD એ વર્તુળના વ્યાસના અંત્યબિંદુ T ને સ્પર્શક. CD છે એનું સ્પર્શક છે અને અહીંયા OT એની ત્રિજ્યા છે. OT અને OT એ તેની ત્રિજ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે અહીંયા કર્યું છે તેવી જ રીતે હવે આપણે અહીં નીચેની સાઈડ લખીએ.
તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવું લખી શકીએ કે OTD એ પણ ખૂણો કેટલાનો થશે 90નો. તો અહીં લખીએ આપણે OTD એ બરાબર કેટલા આવશે 90. એવી જ રીતે ST અને D એના બરાબર પણ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો આપણને ST અને D બરાબર એ કેટલા મળશે 90. આને કહી દઈએ સમીકરણ 2. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હું પક્ષ છે એ ભૂસી નાખું છું, ત્યાં લખું છું આગળનું. હવે સાધ્યમાં આપણે AB ને સમાંતર AB રેખા એને સમાંતર CD રેખા છે એ આપણે સાબિત કરવાનું છે, એટલા માટે આ કાઢી નાખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ 1 અને 2નો ઉપયોગ કરીએ આપણે. અહીં સાઈડમાં લખી નાખીએ અહીંયા સમીકરણ 1 અને 2 પરથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે બંનેની જમણી સાઈડ કેવી છે સરખી, તો આપણે એની ડાબી સાઈડ સરખાવી શકીએ. અહીંયા લખ્યું છે TSA, તો અહીં લખીએ TSA બરાબર આની જમણી સાઈડ છે, સોરી ડાબી સાઈડ છે આની ST અને D. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે TSA અને STD આખી આપણને એક યુગ્મકોણની જોડ મળે છે. તો આપણે અહીંયા લખીએ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ આગળ હવે કે અહીં બે ખૂણાઓ કોના દ્વારા રેખા AB અને CD દ્વારા AB અને CD દ્વારા AB અને CD દ્વારા તેની છેદિકા, આ છેદિકા છે એના દ્વારા યુગ્મક છેદિકા દ્વારા તેની છેદિકા દ્વારા યુગ્મકોણની રચના થાય છે અને તેઓ સમાન છે. માટે આપણે આવું લખી શકીએ કે આથી AB ને સમાંતર CD છે. આથી સાબિત થાય છે કે જો વિદ્યાર્થી મિત્રો યુગ્મકોણની જોડ આ બાજુ અને આ બાજુ કેવી, આ બાજુ સમાન થઈને આ બાજુ સમાન થઈ યુગ્મકોણની જોડ પ્રમાણે, તો આપણે એવું લખી શકીએ કે AB અને CD પણ કેવા થાય, સમાંતર થાય. આથી લખી શકીએ AB ને સમાંતર CD સાબિત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. હવે પ્રશ્ન નંબર 5 છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ.